જય જવાન જય કિસાન। આજે અમે તમાકુના ઓળા ભાગી રહ્યા છે અને આજે કમ્પ્લીટ થઈ જશે અમારી તમાકુના 25 દિવસ। અને તમાકુની અંદર અમે માઇકોરાજા વાપરેલ હતું તો અમને એનું રિઝલ્ટ પણ સારું મળ્યું હતું। અને ઘણા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ અંદર આટલો ઉગારો કેમ છે, તો ઉગારો રાખવાનું એક કારણ હોય છે કે તમાકુના ઓળાને છાંયો રહે, જેથી કરીને ઓળો ભેજ મૂકતો નથી। અને ઘણા બધા લોકો એમ કરતા હોય છે કે નિંદામણ કરીને પછી ઓળા ભાગે છે, તો આપણે એક હંગાથી બે કામ કરવાના છે કે તેની સાથે સાથે નિંદાઈ પણ જશે અને ઓળો પણ ભાગી જશે। તો આ છે અમારી તમાકુ આજે કમ્પ્લીટ 25 દિવસ પૂરા થઈ ગયા છે। અને આ જોઈ શકો છો બધી એક ખરખી તમાકુ છે, આપણે એવી નથી કે આ નાની છે આ મોટી છે, જોઈ શકો છો દરેક બાજુ। ને આ છે અમારે પહેલાંના જમાનામાં બળદ હતા અને અત્યારના જમાનામાં હવે આવું આવી ગયું છે જો। એટલે અત્યારે તો હાથે હાંકવું પડે છે, પહેલાં બળદની ખેતી હતી બહુ સારી હતી। અને આ તમાકુ છે મિત્રો, જોઈ શકો છો। અને આ તમાકુની અંદર હવે ડીએપી ખાતર હવે નાખવાનું છે, આપણે પાયામાં આપેલ નથી એટલે અહીંયા ડીએપી ખાતર નાખીને પછી ઓળા ભાજી નાખવાના, એટલે માથે માટી વળે એટલે ડીએપી ખાતર ગણાઈ જશે। તો આ છે આપણી તમાકુ અને આ બાજુ ઓળા ભાજી રહ્યા છે અને પછી આ રેતરી અમારે આમ કરી અને બધી આમ પલટાઈ દેવાની છે, એટલે તમાકુને આપ મળી જાય, ઓળો ભાગી જાય, નિંદામણ નીંદાઈ જાય। અને અમારી ચેનલમાં અવારનવાર વિડીયો આવતા રહેશે। માઇકોરાજા કઈ રીતે વાપરવાનું ને આનું બધું શું કરવાનું તે આપણે એગ્રોએ જઈ અને વિડીયો બનાવવાનો છે, તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખો। જય જવાન જય કિસાન।